તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. હું છું નિમિત અને 9th ફેબ્રુઆરીએ LJ યુનિવર્સિટીમાં એક બહુ જ સરસ ઇવેન્ટ થવા જઈ રહી છે, જેનું નામ છે જી બાયોન. LJ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ આને હોસ્ટ કરી રહ્યું છે અને ગુજરાત સ્ટેટ બાયોટેક મિશન આ ઇવેન્ટને સ્પોન્સર કરી રહ્યું છે. જી બાયોન એક સ્ટેટ લેવલ ઇન્ટર કોલેજ કોમ્પિટિશન છે અને આ એનું 35th એડિશન છે. અને આ 35th જી બાયોનના LJ તરફથી કોઓર્ડિનેટર છે ડૉક્ટર વિરલ શુક્લ, જે અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં છે. અને વિરલ મેમ LJ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. હેલો મેમ, LJના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હેલો સર. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે આ જી બાયોન શું છે અને કેવી રીતે કામ કરે છે. એકચ્યુઅલી જીઆઈ બાયોન એ સ્ટેટ લેવલ ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનને આપેલું એક ટાઇટલ છે. દેટ ઇઝ એકચ્યુઅલી સ્ટાર્ટેડ ઇન 1980. 1980માં એની શરૂઆત હતી અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટે ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનની. અને આ કોમ્પિટિશનની શરૂઆત માઇક્રોબાયોલોજી સ્ટડી સર્કલ JNJ કોલેજ નડિયાદે કરેલી. 2006થી એની સાથે GSBTM જોડાયું અને પછી એને આ ગુજરાત ઇન્ટિગ્રેટેડ બાયો નેટવર્કના નામથી હવે જાણીએ છીએ આપણે. સો આ જે કોમ્પિટિશન છે ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન, જે છેલ્લા લગભગ આપણે જે અત્યારે હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ એ 35મી છે. So it is a legacy of almost 34 years. 34 years, right. So આ જીઆઈ બાયોન જે થવા જઈ રહ્યું છે એમાં કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે? જીઆઈ બાયોન જે છે એમાં ટોટલ 8 એક્ટિવિટીઝ કરશે અંડર ગ્રેજ્યુએટ લેવલના સ્ટુડન્ટ્સ. એ એક્ટિવિટીઝના હું તમને નામ આપું તો બાયો ક્વિઝ છે કે which is based on life science. Then extempore એટલે કે ઇલોક્યુશન કોમ્પિટિશન હોય છે. પછી સાયટૂન એટલે કે સાયન્સ બેઝડ એક ટોપિક આપવામાં આવે જેના પર કાર્ટૂનિંગ સ્ટુડન્ટ્સ કરે. દેન આર્ટિકલ રાઇટિંગ હોય છે, કોન્સેપ્ટ મેપિંગ હોય છે. દેન સેમિનાર એટલે પ્રેઝન્ટેશનના ફોર્મમાં 2 અલગ અલગ ઇવેન્ટ હોય છે. SYનો સેમિનાર અલગ હોય છે, TYનો સેમિનાર અલગ હોય છે, પોસ્ટર પ્રેઝન્ટેશન હોય છે. આવી ટોટલ 8 ઇવેન્ટ છે જેમાં સ્ટુડન્ટ અલગ અલગ રીતે પાર્ટિસિપેટ કરી શકે. ઓકે, તો આ જે ઇવેન્ટ થવા જઈ રહી છે એમાં કયા સ્ટુડન્ટ્સ એમાં પાર્ટિસિપેટ કરી શકે? એમાં લાઈફ સાયન્સના સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરી શકે. માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, કેમિસ્ટ્રી બધાના સ્ટુડન્ટ આમાં પાર્ટિસિપેટ કરી શકે. અને આ જે મેં તમને હમણાં લિસ્ટ ઓફ ઇવેન્ટ્સ આપ્યું એ ઇવેન્ટમાં પણ પાર્ટિસિપેશન કરેલું છે. જેમ કે સેમિસ્ટર 2ના સ્ટુડન્ટ્સ હોય તો એને બાયો ક્વિઝ કદાચ જ્યારે લાઈફ સાયન્સ વિશે પૂછાય તો એને એટલું બધું નોલેજ ના હોય, કારણ કે હજી એ ફર્સ્ટ અને સેકન્ડ સેમિસ્ટર કમ્પ્લીટ કર્યું છે. તો એ સેમિસ્ટર 2ના સ્ટુડન્ટ્સ માટે આપણે કેટેગરી રાખી છે પોસ્ટર પ્રેઝન્ટેશન. એમાં એ લોકો સાથે સેમ 4 અને 6ના છોકરાઓ કમ્પીટ નથી કરતા, એટલે ખાલી સેમિસ્ટર 2ના સ્ટુડન્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન કરે. સેમિસ્ટર 4 અને 6ના સ્ટુડન્ટ જે છે એ આર્ટિકલ રાઇટિંગમાં અને કોન્સેપ્ટ મેપિંગમાં પાર્ટિસિપેટ કરી શકે. એક્સટેમ્પોરમાં આપણે ખાલી સેમિસ્ટર 6ને જ પોર્શન આપીએ છીએ, કારણ કે એમાં અમુક એવા ટોપિક હોય કે એવું થાય કે SYના સ્ટુડન્ટને કેવી રીતે આમાં કમ્પીટ કરાવડાવવું. અને SY અને TYનો સેમિનાર પણ અલગ રાખ્યો છે, એટલે એ લોકોને કોમ્પિટિશન એવી ના લાગે કે મારાથી સિનિયર હતો એટલે એને પ્રાઇઝ મળ્યું, મને ના મળ્યું. એટલે SY અને TYનું પણ આપણે ડિફરન્શિએટ કરેલું છે. ઓકે, તો આ ઇવેન્ટમાં ફેકલ્ટીઝ ઇન્ક્લુડ હશે? ફેકલ્ટીઝ એમની સાથે સ્ટુડન્ટ સાથે જોડાઈ શકે, પાર્ટિસિપેટ ન કરી શકે, એમની સાથે આવી શકે, એમને એન્કરેજ કરી શકે. એટલે આ ઇવેન્ટમાં ફેકલ્ટીઝ આવતા હોય છે જસ્ટ ઇન ધ ફોર્મ ઓફ એન્કરેજમેન્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ. અને બીજું કે ઇનડાયરેક્ટલી એક ગેટ ટુગેધર જેવું પણ હોય લાઈફ સાયન્સ ફેકલ્ટીઝનું. આખી ફ્રેટર્નિટી બધી ભેગી થાય, પોતપોતાની કોલેજમાંથી બધા સ્ટુડન્ટ લઈને આવતા હોય તો એકબીજાને મળે ને ડિસ્કશન કરે નવા કોઈ ટોપિક વિશે, કે રિસર્ચ કંઈ કરતા હોય, કે કોઈ અચીવમેન્ટ હોય, કે સ્ટુડન્ટ રિલેટેડ કંઈ ડિસ્કશન હોય. બિલકુલ. અને આ ઇવેન્ટમાં મેઇન પ્રોગ્રામ્સ કયા હશે આમાં? આમાં મેઇન પ્રોગ્રામમાં એવું છે કે આપણું મેઇન પ્રોગ્રામ એટલે આપણું ઇવેન્ટ એટલે કોમ્પિટિશન. અને અત્યાર સુધીનું મારું જે ઓબ્ઝર્વેશન છે એમાં સૌથી વધારે અટ્રેક્શન જે છે બાયો ક્વિઝનું હોય છે, કારણ કે ઓપન કોરમ હોય છે.
અને એમાં પહેલું સ્ક્રુટિનાઇઝેશન થાય, એમાંથી કોઈ પણ 6 ટીમ જે છે એ સ્ટેજ પર જાય ફાઇનલ રાઉન્ડમાં. અને ફાઇનલ રાઉન્ડમાં બહુ જ બધા રાઉન્ડ હોય છે, અલગ અલગ ઓડિયો વિઝ્યુઅલ ને આને તે. અને એમાં પબ્લિક પાર્ટિસિપેશન એટલે કે સ્ટુડન્ટ ઓપન કોરમનું પણ પાર્ટિસિપેશન એટલું જ હોય છે, અને એમને પ્રાઇઝીસ મળતી હોય છે. રાઈટ. ઇવન આ બધી જે પણ ઇવેન્ટ્સ છે એ બધી ઇવેન્ટ્સને ઇવેન્ટમાં કોમ્પિટિશનમાં જે જીતે છે એમાં બહુ જ હેન્ડસમ મની એઝ અ પ્રાઇઝ મની છે. સો ઇટ ઇઝ અ મેઇન અટ્રેક્શન ઓફ ધીસ ઇવેન્ટ. ઓકે. અને આ જે જીઆઈ બાયોન જે ઇવેન્ટ થવા જઈ રહી છે એની ખાસિયત કહેવા જઈએ તો આપણે શું છે? એની ખાસિયત એ છે કે ગુજરાત સ્ટેટની ટોટલ ઓલમોસ્ટ દર વર્ષે મેં જે ઓબ્ઝર્વ કર્યું છે એ પ્રમાણે 35થી 40 અલગ અલગ સ્ટેટ લેવલની કોલેજીસ આમાં પાર્ટિસિપેટ કરે છે. બીજું, આમાં એવું કોઈ રેસ્ટ્રિક્શન નથી કે તમે આ જ યુનિવર્સિટી સાથે અફિલિએટ થયેલા હોવા જોઈએ કે વોટ એવર. સો બધી પ્રાઇવેટ યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટ લેવલની કોલેજીસ આમાં પાર્ટિસિપેટ કરી શકે. અને બીજું એ કે એક સ્ટુડન્ટ જે છે એટ એ ટાઈમ એક જ ઇવેન્ટમાં ભાગ લે. એટલે મલ્ટિપલ ઇવેન્ટમાં એક જ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ નથી કરતું. ઓકે. બીજું, જેમ મેં તમને કીધું એમ કે એસવાય અને ટીવાયનું જે કોમ્પિટિશન લેવલ છે એને એકદમ ડિફરન્શિએટ કરેલું છે. એટલે સ્ટુડન્ટને પોતાને પણ આવું એવું ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ના આવે કે મારી સાથે સિનિયર કોમ્પિટ કરી રહ્યા છે કે આમ તેમ. સો એ પ્રમાણે આનું બહુ જ સરસ રીતે પ્લાનિંગ કરીને આને ગોઠવેલું છે કે કોઈ પણ સ્ટુડન્ટને કોઈ પણ જગ્યાએ. અને બીજું એ કે આ કોમ્પિટિશનના બધા જ ટોપિક પહેલેથી સ્ટુડન્ટને આપી દીધેલા છે. જેમ કે કોન્સેપ્ટ મેપિંગ છે તો લિસ્ટ ઓફ ટોપિક એમની પાસે ઓલરેડી છે જ. એમાંથી કોઈ પણ એક ટોપિક પર એમને કોન્સેપ્ટ મેપિંગ કરવાનું છે. ઓકે. સેમ વે આર્ટિકલ રાઇટિંગ, તો આર્ટિકલ રાઇટિંગનો ટોપિક ઓલરેડી એમને આપેલો જ છે, છતાં પણ કોમ્પિટિશન છે. ઓકે. સો ધીસ ઇઝ ધ મેઇન થિંગ ઓફ ધીસ કોમ્પિટિશન. ઓકે. અને આ ઇવેન્ટથી સ્ટુડન્ટ્સને કઈ ટાઈપના બેનિફિટ્સ થશે? સ્ટુડન્ટના બેનિફિટનું એવું છે કે એ લોકોને એક તો સ્ટેજ ફિયર જતું રહે છે. બીજું કે એવી કોઈ મેન્ટેલિટી હોય કે વી આર ધ ઓનલી દેર, તો એમને ઘણી બધી કોમ્પિટિશનમાં એવો ખ્યાલ આવે કે લોટ ઓફ પીપલ આર દેર હુ આર દેર ઇન અ કોમ્પિટિશન વિથ ધેમ. અને એટલી જ એફિશિયન્સીથી બધા જ એક સાથે એક જ સ્ટેજ પર લડી રહ્યા છે. સો એક એ. બીજું કે કનેક્ટિવિટી વધે. એ લોકો ઘણા બધા ફેકલ્ટીઝ સાથે પણ કનેક્ટ કરતા હોય છે, પછી જજીસ સાથે ઘણીવાર ઇન્ટરેક્ટ કરતા હોય. બીજું, ઓપન સ્ટેજ જ્યારે મળે છે ને ત્યારે સ્ટુડન્ટ એકદમ ખીલીને બહાર આવી જાય. એટલે એમની જે એક્સ્ટ્રા ક્યુરિક્યુલર એક્ટિવિટીની એફિશિયન્સી છે એમને પોતાને ઘણીવાર ખબર નથી હોતી, જે આવી કોમ્પિટિશન્સથી જ એમને મળી જાય કે હા બસ આઈ એમ ઓકે વિથ ધીસ, એમ કે હું આ બીજી વાર કરી શકીશ. અને એક જનરલ ઓબ્ઝર્વેશન એવું છે કે એકવાર પાર્ટિસિપેટ કરે ને પછી સપોઝ હારી જાય તો જનરલી આપણે એવું જોઈએ કે હારી જાય એટલે એવું થાય કે નહીં હવે નેક્સ્ટ ટાઈમ હું પાર્ટિસિપેટ નહીં કરું. પણ મેં જી બાયોનમાં જોયું છે કે એકવાર પાર્ટિસિપેટ કરે ને પછી બીજી વાર ડબલ જનૂનથી જાય છે કે નહીં આ વખતે તો હું કરીશ જ. તો એ આ કોમ્પિટિશનની પોતાની સિગ્નિફિકન્સી છે. ઓકે. અને આ ઇવેન્ટ પાસેથી કે સ્ટુડન્ટ્સ પાસેથી તમારી શું એક્સપેક્ટેશન છે? સ્ટુડન્ટ પાસેથી સર આપણું એક્સપેક્ટેશન અત્યારે એવું છે કે આપણે એવું વિચારીએ છીએ કે લગભગ 800 to 900 સ્ટુડન્ટ પાર્ટિસિપેશન આવશે. ઓકે. એની સાથે 200 ફેકલ્ટીઝ પ્રોબેબલી આવશે. અને બીજું કે જે પણ અમારી જે રિટાયર્ડ ફ્રેટર્નિટી માઇક્રોબાયોલોજીની કે બાયોટેકનોલોજીની છે એ પણ એમને પણ અમે મળી શકીશું હોપફુલી. તો બીજું એ કે સ્ટુડન્ટ આ એલજેની ટીચિંગ પેડાગોગીનું એનાલિસિસ કરી શકશે, જે પણ સ્ટુડન્ટ બહારથી આવે છે એ. અને એ એનાલિસિસ કરશે, એ આપણી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કે આપણા કોક્યુરિક્યુલર એક્ટિવિટીઝને એ લોકો એનું પણ એનાલિસિસ કરી શકશે. અને ઇન ફ્યુચર કદાચ એ લોકો આપણી સાથે જોડાઈ શકે. ઓકે. સો ઓલ ધ લિસનર્સ, જીઆઈ બાયોન 9th ફેબ્રુઆરી એલજે યુનિવર્સિટીમાં થવા જઈ રહ્યું છે. અને જેટલા લોકોને પણ ઇન્ટરેસ્ટેડ છે, જે પણ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે એ બધા જ આમાં પાર્ટિસિપેટ બિલકુલ કરજો. બહુ જ મજા આવશે. થેન્ક યુ સો મચ વિરલ મેમ, અમારી સાથે આ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન શેર કરવા માટે. થેન્ક યુ સર. થેન્ક યુ.
ડન